सातमा दाखलाની રકમ સમજી લઈએ પહેલા 8.3 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે પૂર્વ પશ્ચિમ દિશામાં રાખેલો 10 મીટર લંબાઈનો એક વાહક સળિયો પતન પામે છે ત્યારે કોઈ એક ક્ષણે તેની ઝડપ 5 મીટર પર સેકન્ડ છે તો આ સમયે એ સળિયાના બે છેડા વચ્ચેનું તત્કાલિક ઈએમએફ શોધો. બી પ્રેરિત ઈએમએફ ની દિશા જણાવો. સી સળિયાનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે તે જણાવો. ચલો ભાઈ અહીંયા ધ્યાન આવે સ્વાધ્યાયનો 7મો દાખલો આપણને 0.3 × 10⁻⁴ ટેસ્લા જેટલું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ આપેલું છે. that means horizontal ઘટક એનો BH વડે દર્શાવી તો 0.3 × 10⁻⁴ that means આપણે ભાઈ 3 × 10⁻⁵ વેબર પર મીટર સ્ક્વેર ની જગ્યાએ ટેસ્લા સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે પૂર્વ પશ્ચિમ રાખેલું એક 10 મીટર લંબાઈનું સળિયું. સળિયાની લંબાઈ 10 મીટર છે અને તે પૂર્વ પશ્ચિમ દિશામાં છે. આપણે જાણીએ છીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક ક્યાં હોય ઉત્તર દક્ષિણ. સળિયો ક્યાં છે પૂર્વ પશ્ચિમ. that means એક વસ્તુ નક્કી છે કે આ બંને પરસ્પર લંબ છે. હવે વાહક સળિયાને પતન પામે છે ત્યારે કોઈ એક ક્ષણે તેની ઝડપ 5 મીટર પર સેકન્ડ. પતન પામે એટલે પરિસ્થિતિ શું થશે જોઈએ સમજો. ધારી લો આ પૂર્વ પશ્ચિમ છે આ ઉત્તર દક્ષિણ છે. આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પરસ્પર લંબ. સળિયો ક્યાં છે પૂર્વ પશ્ચિમમાં એટલે સળિયો. હવે આ સળિયો મુક્ત પતન કરે નીચે તરફ ગતિ કરશે. જ્યારે ગતિની શરૂઆત કરી હશે ત્યારે પ્રારંભિક વેગ 0 હશે. કેમ મુક્ત પતન કરે. કોઈ એક ક્ષણે તે ધારી લો કે અહીંયા પહોંચ્યો ત્યાં આગળ એનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. તો અહીંયા એક વસ્તુ નક્કી છે આ સળિયાના લંબાઈની દિશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં અને આ વેગની દિશા ત્રણે પરસ્પર લંબ છે. BH ઉત્તર દક્ષિણ દિશામાં સળિયાની લંબાઈ પૂર્વ પશ્ચિમ દિશામાં અને વેગ અધો દિશા ત્રણે પરસ્પર લંબ છે. હવે જો ત્રણે પરસ્પર લંબ હોય તો ગતિકીય EMF આપણે શોધી શકીએ. માટે ગતિકીય EMF E is equal to BLV આપણે મૂલ્યની વાત કરીએ છીએ માટે મેં માઈનસ નિશાની મૂકી નથી. ચલો BH 3 × 10⁻⁵ L 10 અને V 5 that means 15 × 10⁻⁴ વોલ્ટ. બોલો ભાઈ ક્લિયર છો? 15 × 10⁻⁴. ભાઈ દરેકને અવાજ આવે છે મારો? ભાઈ દરેકને વોઇસ આવે છે ને? ઓકે 15 × 10⁻⁴. ઓકે 15 × 10⁻⁴ ટેસ્લા અથવા તો 1.5 × 10⁻³ વોલ્ટ અથવા 1.5 મિલીવોલ્ટ. આ જવાબ. આ પહેલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો કે ભાઈ પ્રેરિત EMF કેટલું. હવે બીજો પ્રશ્ન છે EMF ની દિશા.
चलो भाई ईएमएफ ની દિશા ચાલો ભાઈ અહીંયા આગળ સળિયો મુક્ત પતન કરે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં સળિયો મુક્ત પતન કરે ત્યારે સળિયામાં રહેલા ધન વીજભાર પર લાગતા બળની દિશા પહેલા શોધી નાખે. સળિયો ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે ત્યારે સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે ત્યારે તેમાં રહેલા વીજભાર પર તેમાં એટલે સળિયામાં રહેલા ધન વીજભાર પર લાગતા લોરેન્ટ્ઝ બળ શું સૂત્ર હતું ભાઈ? F is equal to E into V cross D. चलो भाई आ बल कई दिशा में लागे तो जो दिशा नक्की करता मैं तमने शीखवाडेलू चौथा चेप्टर में आपणे भणेला छे याद करिए. जुओ चुंबकीय क्षेत्रनी दिशामां आंगळीओ वेगनी दिशामां जमणा हाथनो अंगूठो त्यारे हथेळीमांथी बहार आवतो सदिश ए धन वीजभार पर लागता बळनी दिशा आपे. तो जो चुंबकीय क्षेत्र उत्तर दक्षिण दिशामां ओके अंगूठो नीचे तरफ तो हथेळीमांथी बहार आवतो सदिश जो पूर्व दिशा तरफ थशे. That means धन वीजभार पर बळ आ तरफ लागे पूर्व दिशा तरफ माटे धन वीजभार ए पूर्व छेड़े आगळ भेगा थशे અને તેથી ઋણ વીજભાર પશ્ચિમ છેડે આગળ ભેગા થશે. એટલે આપણે એ લખીએ તેની દિશા પૂર્વ છેડા તરફ હોવાથી સળિયાનો તે છેડો ધનધ્રુવ તરીકે વર્તે અને બીજો છેડો ઋણધ્રુવ તરીકે વર્તે છે. તો સળિયો હવે ઈ જેટલું ઈએમએફ ધરાવતી બેટરી જ કહેવાય ને. એટલે આવું થયું આ ઋણધ્રુવ અને આ ધનધ્રુવ. ધેટ મીન્સ ઈએમએફ ની દિશા કઈ હોય તો ધન થી ઋણ એટલે આ ધન થી ઋણ બહારના ભાગમાં અને બેટરીના અંદરના ભાગમાં ઋણ થી ધન. એટલે આપણે લખીએ કે ભાઈ સળિયાના અંદરના ભાગમાં ईएमएफ ની દિશા પશ્ચિમ થી પૂર્વ તરફ અને બહારના ભાગમાં પૂર્વ થી પશ્ચિમ તરફ. ચલો ભાઈ ईएमएफ ની દિશા નક્કી થઈ ગઈ. હવે આગળ હજી ત્રીજો પ્રશ્ન છે કે કયા છેડાનું વીજ સ્થિતિમાન વધારે હોય. તો હવે આપણે તો 1 થી 5 ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છે. છઠ્ઠા ચેપ્ટરની થિયરી પણ પૂરી ને દાખલા લગભગ પૂરા થવા આવ્યા. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ બેટરીનો જે છેડો ધન વિદ્યુત ભારિત હોય એનું વીજ સ્થિતિમાન વધારે ગણીએ. તો કયો છેડો? તો કે પૂર્વ છેડો. એટલે આપણે લખીએ તેથી સળિયાનો પૂર્વ છેડાનું વીજ સ્થિતિમાન વધુ હોય. આ સી. બોલો ભાઈ ત્રણે ક્વેશ્ચન કમ્પ્લીટ. બોલો ભાઈ ત્રણમાંથી એક એક ક્વેશ્ચનમાં ન ખબર પડી એવું કઈ જો રિપીટ કરી દઉં છું ધ્યાન આપી દેજો. જો ભાઈ રિપીટ કરું છું આપણને સૌથી પહેલા તો સ્પષ્ટતા એ કરી છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે. તો તમને એ ખબર હોવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ઉત્તર દક્ષિણ દિશામાં હોય.
સળિયો પૂર્વ પશ્ચિમ દિશામાં કીધું છે, એટલે પહેલી વસ્તુ તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ રીતે પરસ્પર લંબ હોય એ આપણને ખબર છે, એટલે આ બંને પરસ્પર લંબ બતાવી દીધી. હવે મુક્ત પતન કરે છે એટલે સળિયો નીચે તરફ જાય છે, પૂર્વ પશ્ચિમમાં જ રહીને આમ નીચે તરફ આ રીતે જતો જાય છે, એટલે BH L અને V ત્રણે પરસ્પર લંબ થયા. હવે આપણે જાણીએ છીએ મુક્ત પતન છે એટલે દરેક ક્ષણે વેગ બદલાશે, પણ આપણે કોઈ એક ક્ષણે વાત કરેલી છે કે ભાઈ વેગ જ્યારે 5 મીટર પર સેકન્ડ છે તે વખતે પ્રેરિત EMF કેટલું, તો આપણા સૂત્રમાં મૂકી દીધું BH LV, કિંમતનું સાદુરૂપ આપી દીધું. હવે વાત આવી EMF ની દિશા. તો એ EMF ની દિશા નક્કી કરવા માટે મેં લોરેન્ટ્ઝ બળનો ઉપયોગ કર્યો. ભાઈ લોરેન્ટ્ઝ બળની દિશા નક્કી કરવા માટે ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ એટલે આપણા બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશા તમારા માટે થઈ કહેવાય. એટલે આ આંગળીઓ અંદર તરફ, અંગૂઠો વેગની દિશામાં, વેગ તો ક્યાં છે નીચે તરફ, એટલે મારે હથેળી આમ કરવી પડી. તો તમે જોઈ શકો છો કે હથેળીમાંથી બહાર આવતો સંદેશ આ તરફ છે, ધેટ મીન્સ પૂર્વ તરફ. માટે આપણે એવું કીધું કે ભાઈ ધન વીજભાર પૂર્વ તરફ ભેગા થશે, માટે પૂર્વ તરફનો છેડો ધન તો પશ્ચિમ તરફનો છેડો આપોઆપ ઋણ, માટે આ છેડો ધન, આ ઋણ. હવે આપણે જાણીએ છીએ EMF ની દિશા આપણે ભણી ત્રીજા ચેપ્ટરમાં, ધનથી ઋણ, પણ એ બહારના ભાગમાં કહેવાય. એટલે મેં અહીંયા લખ્યું બહારના ભાગમાં ધનથી ઋણ, ધન એટલે પૂર્વ છે એટલે પૂર્વથી પશ્ચિમ. પણ બેટરીના અંદરના ભાગમાં ઉલટું હોય, બેટરીના અંદરના ભાગમાં ઋણ ધ્રુવથી એકમ ધન વિભાગ દાખલ થઈને ધન ધ્રુવ તરફ જાય છે એવું ભણેલા છે, માટે ઋણથી ધન. ઋણ એટલે પશ્ચિમ છેડો છે તો પશ્ચિમથી પૂર્વ તરફ. ઓકે, એટલે આપણને EMF ની દિશા મળી. પછી આપણે કીધેલું હતું કે વીજ સ્થિતિમાન કોનું વધારે, તો આપણે જાણીએ છીએ કે બેટરીના ધનધ્રુવનું આપણે વીજ સ્થિતિમાન વધારે ગણીએ, માટે બેટરીના ધનધ્રુવ, ધનધ્રુવ ક્યાં આગળ છે પશ્ચિમ પૂર્વમાં, માટે પૂર્વ છેડાનું વીજ સ્થિતિમાન વધારે હોય. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ કોઈને ક્યાંય પ્રોબ્લેમ? ઓકે, તો ચલો એના પછીનો દાખલો. ચલો ભાઈ 8મો દાખલો જુઓ. રકમ વાંચું છું, ધ્યાન આપજો. એક પરિપથમાં વહેતો 5 એમ્પિયર જેટલો પ્રવાહ 0.1 સેકન્ડમાં ઘટીને શૂન્ય થાય ત્યારે સરેરાશ પ્રેરિત 200 વોલ્ટ મળતું હોય તો આ પરિપથના આત્મ પ્રેરકત્વના મૂલ્યનો અંદાજ મેળવો. એટલે કે ટૂંકમાં આત્મ પ્રેરકત્વ શોધો, આવું કીધેલું છે. ચલો પહેલા આ પ્રશ્ન જવા દઈએ. જો ભાઈ આપણને જે આપ્યું છે આપણે પેલા લખતા જઈએ. તો આપણને કીધેલું છે કે ભાઈ પરિપથમાં વહેતો પ્રવાહ 5 એમ્પિયર જેટલો પ્રવાહ 0.1 સેકન્ડમાં ઘટીને 0 થાય. ચલો ભાઈ કેટલા સમયમાં? 0.1 સેકન્ડમાં પ્રવાહ ઘટીને 0 થઈ જાય. એટલે શરૂઆતનો પ્રવાહ 5 એમ્પિયર છે, અંતિમ પ્રવાહ 0 એમ્પિયર છે, એટલે પ્રવાહનો ફેરફાર 0 - 5 એમ્પિયર અથવા -5 એમ્પિયર. આ ડેલ્ટા I મેં લખી નાખ્યું. પ્રેરિત EMF આપણને આપી દીધું છે 200 વોલ્ટ. EMF આપેલું છે 200 વોલ્ટ. તો આત્મ પ્રેરકત્વનું સૂત્ર એટલે મૂલ્ય શોધવાનું છે. આ તો MCQ થઈ ગયો. E બરોબર -L ડેલ્ટા I બાય ડેલ્ટા T. ચલો સરેરાશ પ્રેરિત EMF તમને આપે છે 200 વોલ્ટ -L. ચલો ભાઈ L શોધવાના છે. ડેલ્ટા I -5 એટલે -+5 અને ડેલ્ટા T ભાઈ ડેલ્ટા T 0.1 સેકન્ડ છે. તો જો ભાઈ આ 5 ચોક તો 20, ધેટ મીન્સ L બરોબર 400
सॉरी 400 क्या 4 हेनरी आ जवाब थी गयो। आत्म प्रेरकत्व 4 हेनरी है। बोलो भाई खबर पड़ी है बधाने? दरेक ने ख्याल आवे भाई? फरी रिपीट करू छुं, ध्यान राखजो। तमने अहींया प्रवाहनो फेरफार 5 एम्पियर थी 0 थाय छे माटे डेल्टा ई -5 एम्पियर। केम माइनस? तो कि आपणे सामान्य रीते फेरफारमां अंतिम माइनस प्रारंभिक लखता होईए એટલે અંતિમ 0 છે, પ્રારંભિક 5 છે, 0 - 5 એટલે -5 એમ્પિયર। હવે સૂત્રમાં મૂકી દીધું E બરોબર -L ડેલ્ટા I બાય ડેલ્ટા T। કિંમતો મૂકીને સાદુરૂપ L બરોબર 4 હેનરી। બોલો ભાઈ ક્લિયર છો? ચલો એના પછીનો પ્રશ્ન જુઓ, સ્વાધ્યાયનો 9મો દાખલો। ચલો ભાઈ સ્વાધ્યાયનો 9મો દાખલો જુઓ। એક પરિપથ पास पासे आवेली बे कोइलनी जोड़नु अन्योन्य प्रेरकत्व 1.5 हेनरी छे। चलो भाई अन्योन्य प्रेरकत्व एटले एम 1.5 हेनरी छे। बेमांथी कोई एक कोइल मांथी पसार थतो प्रवाह 0.5 सेकंड में, भाई 0.5 सेकंड में 0 થી 20 एम्पियर थाय छे, એટલે प्रवाह માં ફેરફાર 20 एम्पियर નો થયો પ્લસ 20। કેમ 0 થી 20 એટલે અંતિમ 20 અંતિમ માઈનસ પ્રારંભિક। ઓકે, તો આ દરમિયાન બીજી કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સમાં થતો ફેરફાર શોધો। તો ડેલ્ટા ફાઈ શોધવાનું છે। જો ભાઈ એક કોઇલમાં પ્રવાહમાં ફેરફાર થાય છે અને બીજી કોઇલમાં ફ્લક્સમાં ફેરફાર શોધવો છે। ભાઈ આપણી જોડે તો સૂત્ર છે अन्योन्य प्रेरित ईएमएफ E is equal to -m डेल्टा फाई बाय डेल्टा टी, पण डेल्टा फाई 2 बाय डेल्टा टी सॉरी जो भाई अहींया गुचड़ा 1 में फेरफार मैं लख्यो तो गुचड़ा 2 में उद्भवतुं प्रेरित ईएमएफ એટલે આપણે E ની જગ્યાએ E2 લખ્યું છે इज इक्वल टू -m डेल्टा I1 बाय डेल्टा T। गुचड़ा 1 में प्रवाहમાં થયેલો ફેરફાર ભાગ્યા સમયગાળો। ઓકે, પણ આપણે જાણીએ છીએ કે ફેરાડેના નિયમ પ્રમાણે પ્રેરિત ईएमएफ એટલે डेल्टा बाय डेल्टा टी पण लखी शकाय, એટલે डेल्टा फाई 2 बाय डेल्टा टी इज इक्वल टू -m डेल्टा I1 बाय डेल्टा टी। તમે જોઈ શકો છો બંને બાજુ डेल्टा टी કેન્સલ છેદમાં, તો डेल्टा फाई 2 જે આપણે રિયલ માં શોધવા જ બેઠા છે इज इक्वल टू -m डेल्टा I1। ભાઈ માઈનસ નિશાની તો લેન્સના નિયમની હાજરી દર્શાવે, તો આપણે માઈનસની જરૂર જ નથી, એ માનાંક લઈ લો એટલે માઈનસનો પ્રશ્ન જ ના આવે। ચાલો ઇઝ ઇક્વલ ટુ m ડેલ્ટા I1, ચલો m છે 1.5 અને ડેલ્ટા I1 છે 20। ચલો ભાઈ 1.5 into 20 that means 3, 1.5 into 20 એટલે કે 3 ગુણ્યા 10 એટલે કે 30 વેબર। ફ્લક્સ નું એકમ વેબર માટે વેબર। બોલો ભાઈ ક્લિયર છો? ફરી બોલું, ધ્યાન આપી દેજો। આપણને એવું કીધું છે કે ભાઈ બે ગુચડાથી બનેલું તંત્ર છે એનું અન્યોન્ય પ્રેરકત્વ તમને આપેલું છે। અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે, સમયગાળો 0.5 સેકન્ડમાં પ્રવાહ 0 થી 20 એમ્પિયર થાય છે એટલે કે ડેલ્ટા I1 20 એમ્પિયર। હવે એ બે ગુચડામાંથી એક ગુચડામાં પ્રવાહનો ફેરફાર હતો એટલે મેં શું કર્યું, એને નામ આપી દીધું ડેલ્ટા I1 પહેલા ગુચડામાં થયેલો પ્રવાહનો ફેરફાર। તો બીજા ગુચડા સાથે ફ્લક્સમાં થયેલો ફેરફાર કેટલો આવું માગ્યું છે એટલે ડેલ્ટા ફાઈ 2 માગ્યું। હવે બીજા ગુચડાના ફ્લક્સમાં ફેરફાર થાય માટે બીજા ગુચડામાં ઉદ્ભવતું પ્રેરિત ईएमएफ E2 इज इक्वल टू
માઇનસ એમ ડેલ્ટા I1 બાય ડેલ્ટા ટી. પણ ફેરાડેના નિયમ પ્રમાણે તો E2 બરોબર ડેલ્ટા ∅2 બાય ડેલ્ટા ટી પણ લખી શકાય. રિયલમાં તો માઇનસ લખવું પડે, માઇનસ ડેલ્ટા ∅ બાય 2 ડેલ્ટા ટી. એટલે અહીંયા માળાંકની જરૂર જ નહીં પડે, બંને બાજુ માઇનસ કેન્સલ થઈ જશે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ટી પણ કેન્સલ. તો રહ્યું શું? ડેલ્ટા ∅2 ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા I1. એમ ની અને ડેલ્ટા I1 ની કિંમત મૂકી જવાબ. બોલો ભાઈ, દરેકને ખ્યાલ આવ્યો છે? ચલો, 9મા પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો હોય તો 10મો ક્વેશ્ચન. ચલો ભાઈ, સ્વાધ્યાયનો 10મો દાખલો. 30 ડિગ્રી ડીપ એંગલ ધરાવતા એક સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ ડીપ એંગલ આપી દીધેલો છે 30 ડિગ્રી. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધેલું છે 5 × 10⁻⁴ ટેસ્લા છે. આ સ્થળે એક જેટ વિમાન 1800 કિલોમીટર પર કલાકના ઝડપથી પૂર્વ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે. ભાઈ એક જેટ વિમાન 1800 કિલોમીટર પર અવર છે, એટલે 10/36 વડે ગુણી નાખીએ એટલે મીટર પર સેકન્ડ થાય. હવે તમને ખબર છે 36 × 5 180 એટલે 500 મીટર પર સેકન્ડ ની ઝડપથી તે કઈ દિશામાં ગતિ કરે છે કીધેલું છે? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ. પૂર્વથી પશ્ચિમ તરફ, ઈસ્ટ ટુ વેસ્ટ. ઓકે, ત્યારે તેની 25 મીટર લાંબી વાહક પાંખના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF. ભાઈ બે પાંખો, એને આપણે લંબાઈ ગણીશું કારણ કે એ બંને પાંખોના બે છેડા વચ્ચે, તો એનું અંતર આપીએ 25 મીટર. તો એના બે છેડા વચ્ચે આપણે પ્રેરિત EMF શોધવાનું કીધેલું છે. ચલો જોઈએ. ભાઈ પ્રેરિત EMF નું સૂત્ર આપણને ખબર છે BLV. હવે અહીંયા આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, ડીપ એંગલ આપેલું છે. હવે આપણને ખબર છે ગતિકીય EMF માં BL અને V ત્રણે પરસ્પર લંબ જોઈએ. તો અહીંયા B નો કયો ઘટક લંબ થશે એ તમારે જોવાનું રહેશે. એ માટે જો હું આકૃતિ દોરું છું સમજજો. આ ઉત્તર દક્ષિણ, આ પૂર્વ પશ્ચિમ, હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો હોય. એક સમક્ષિતિજ ઘટક આ BH જે ઉત્તર દક્ષિણ દિશામાં, અને બીજો હોય શિરોલંબ ઘટક જે નીચે તરફ હોય એ BV. હવે પ્લેન ક્યાં જાય છે? પૂર્વથી પશ્ચિમ તરફ આ દિશામાં. ત્યારે પ્લેનની પાંખો ક્યાં હશે? તો સ્પષ્ટ છે કે આ પ્લેનની અક્ષ થઈ કહેવાય, તો એને લંબ દિશામાં, એટલે પ્લેનની પાંખો આ રીતે હશે. ઉત્તર દક્ષિણ દિશામાં જો પ્લેનની પાંખો, એટલે સળિયાની લંબાઈ આ પ્લેનની પાંખ છે એ થઈ ગઈ ઉત્તર દક્ષિણ દિશામાં સળિયાની લંબાઈ. ઓકે, એટલે અહીંયા સળિયાની લંબાઈ છે ઉત્તર દક્ષિણ દિશામાં, L ની દિશા. ભાઈ અહીંયા આગળ વેગની દિશા છે પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે પૂર્વ પશ્ચિમ દિશા થઈ. તો સ્પષ્ટ છે કે L અને V તો લંબ થયા. હવે ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લઈએ તો આ ત્રણે પરસ્પર લંબ થાય. તો જો BH ઘટક જે છે એ જ લંબાઈની દિશા થઈ જાય. તો BH ઘટકને કારણે તો પ્રેરિત EMF ઉદ્ભવી નહીં શકે. તો રહ્યો કયો ઘટક? BV. જો એ અધો દિશામાં છે તો BV, L અને V ત્રણે પરસ્પર લંબ થઈ શકે છે. અહીં BV, L
અને v ત્રણે પરસ્પર લંબ થાય એટલે તમારે ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેવો પડે તો કે શિરોલંબ ઘટક લઈએ તો ગતિકીય EMF ઉદ્ભવે। તો પહેલા તો શિરોલંબ ઘટક તો આપણને ખબર છે કે ભાઈ શિરોલંબ ઘટકનું સૂત્ર b sin θ। અહીંયા આપણે એંગલ ઓફ ડીપ ને થીટા વડે દર્શાવીએ કારણ કે અહીંયા ફ્લક્સ ને આપણે phi વડે દર્શાવીએ છીએ માટે। તો જો ભાઈ sin θ θ 30 છે એટલે b sin 30 આવું થયું। હવે તમને ખબર છે sin 30 એટલે તો હાફ એટલે b/2 ભાઈ b નું મૂલ્ય 5 × 10⁻⁴ એના અડધા એટલે 2.5 × 10⁻⁴ ટેસ્લા। ચલો તો હવે અહીંયા આગળ ગતિકીય EMF ના સૂત્રમાં મૂકી દઈએ E = BVL × B। BH ની જગ્યાએ અહીંયા BV આવે એવી ખબર પડવી જોઈએ। તો BV 2.5 × 10⁻⁴ L 25 મીટર અને V 500। चलो भाई અહીંયા આગળ 25 × 25 × 5 એવું થયું કહેવાય એટલે 25 નો વર્ગ 625 625 × 5 કરવાના રહે એનું સાદુરૂપ તમારે આપવાનું રહે 3125 ઓકે ભાઈ ઘાતાંકની વાત તો 10⁻⁴ અને તમે અહીંયા આગળ 500 લીધેલા છે એટલે કે 2 મીંડા 625 × 5 કરે એટલે 10⁻⁻3 રહે તો 3.125 વોલ્ટ જવાબ આવશે। મૂલ્ય થયું 3.125 વોલ્ટ। બોલો ભાઈ ક્લિયર છો? અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમને એ ખબર પડવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેવાનો છે શિરોલંબ કે સમક્ષિતિજ। સામાન્ય રીતે આપણે પૂર્વ પશ્ચિમ દિશામાં પ્લેન આપેલું છે એટલે આપણે મોટું લઈ સમક્ષિતિજ ઘટક પણ અહીંયા ખબર પડવી જોઈએ કે ભાઈ જો તમે સમક્ષિતિજ ઘટક વિચારશો તો પ્લેનની પાંખો પણ સમક્ષિતિજ દિશામાં ઉત્તર દક્ષિણ તો BH અને L એક જ દિશામાં થઈ જશે એટલે એને કારણે પ્રેરિત EMF ઉદ્ભવવાની કોઈ શક્યતા રહેતી નથી। આ સાથે ચેપ્ટરનું સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ જોઈ લો ઝડપથી ક્યાંય ન ખબર પડી હોય 3 માંથી એક કેમાં મને પૂછી લો। હેલો સર હા બોલ બેલા। હેલો હા સર ચેપ્ટર 5 માં ચુંબકત્વ અને ગૌસનો નિયમ ચલાવવાનું બાકી છે। શું બાકી છે? ચુંબકત્વ અને ગૌસનો નિયમ બેલા કમ્પેરિઝન ની ચેપ્ટર 5 માં કમ્પેરિઝન માં ચલાવ્યું હતું ગૌસનો નિયમ કે ગુજરાત સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય। આપણે ચેપ્ટર 2